તો કેમ છો મારા મિત્રો? આપણે ફર્સ્ટ ડે યુએસએ ફિનિક્સમાં આવી ગયા છે. હવે નીકળ્યા છે થોડુંક કામ કરવા, મતલબ બધું હતું લેવાનું કરવાનું. અને હા, મેન વસ્તુ જે 3-4 દિવસથી મેં કરી નથી, આઈ મિસ તાનસેન. બધાને ખબર જ હશે. એટલે તાનસેન તો ના મળે અહીંયા, પણ હવે શોધીએ છીએ અહીંયા શું મળે કે ના મળે. એટલે એરપોર્ટ પરથી ઉતરી રાતે 3 વાગે, અને બીજે જ દિવસ સવારે અત્યારે 8 વાગ્યા છે અને નીકળી ગયા અમે તાનસેન લેવા માટે. જો આ બાઇક હાર્લે ડેવિડસન હતી, ઓસમ હતી, ફૂલ ઓફ લોડેડ. હા, તો આ એક આપણે ઇન્ડિયનનો સ્ટોર છે. અમે ઇન્ડિયનના સ્ટોર પર જ આવું બધું મળતું હોય. એટલે અને એ બી ગુજરાતી તો જ, બાકી નહીં. તો સામે ગન શોપ બી હતું. પપ્પાને કીધું, પપ્પા બંદૂક લઈ આપણ. પપ્પા કે ચાલને છોની મોની ટુડુમ ટેડાઉં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જો અહીંયા દહીં બી મળે, દહીં પૂરી મળે, પાવભાજી બધું જ મળતું હતું. અને બધું મેં ટેસ્ટ કર્યું, થોડું થોડું મને કરવા દીધું. પણ હા, અંદર વિડીયો એલાઉડ નહોતો, તો બી મેં થોડો ઉતારી લીધો અંદરથી થોડો એમ. પણ પછી પેલા બૂમ પાડી કીધું, યુ કાન શૂટ હિયર. મેં કહું ઓહો સોરી ભાઈબંધ, સોરી, શાંતિ રાખ. પછી મેં બંધ કરી અને પછી બહાર નીકળ્યા લઈને, અને ફાઇનલી પડીકી મળી ગઈ હતી મને. अभी मजा आएगा ना भिड़ो. અને અમે આવી ગયા અત્યારે પાર્કિંગમાં, નેક્સ્ટ મોલમાં એમ. હવે જઈ રહ્યા છે અમે. થોડુંક ઘરેથી એવું કીધું હતું કે શાકભાજી લઈને આવજો, તમારે જે જોઈતું હોય, તમારે જે ખાવું હોય તો અમે લેવા આવ્યા છે. બેઝ ફ્રેશ ફૂડ્સ એટલે અહીંયા શાકભાજી, આપણે ડીમાર્ટ હોય ને, ડીમાર્ટ આ એવી જ જગ્યા છે અહીંયા અંદર. એટલે જોઈએ અંદર શું છે. ચલો ભાઈ. એટલે પછી ધાણા મરચાં એવું બધું લઈશું કંઈક. ને માસા છે મારા, એ બતાડશે કે શું શું અહીંયા મળે છે, આ છે પેલું. આપણે જોઈએ, પહેલી વાર તો જઈએ છે, મગજમારી તો કરીશું જ. અને છે આપણે હઉતરા પૂરેપૂરા. पहले तू दे ચલો, હવે શાકભાજીનું કાઉન્ટર હતું એ બાજુ, આપણે જવાનું લેફ્ટ સાઈડ. ઓહ, અહીંયા શું છે? નાન, મીટ નાન. અહીંયા ભાઈ ચિકનના નાન મળે છે, મીટના નાન, પેલા બકરાના નાન ને પાડાના નાન ને બધા. આ બધા ડ્રિંક છે, કોકટેલમાં ઉમેરવાના ડ્રિંક, બધી ફ્લેવર્સ. જોઈ લો તમે. અરે ભાઈ દિલ બાવરા હો ગયા હે જી. જો હવે આ બધું સેક્શન આપણા પીનટ્સ, મતલબ પિસ્તા, ફોલેલા પિસ્તા ને એ બધાનું હતું, અખરોટ એ બધું. આ આખું સેક્શન ટીનું છે. અહીંયા બધા જાતની ટી, ઈરાની ટી, કેલિફોર્નિયન ટી, એવું બધું. આપણી ઇન્ડિયન ટી, જો CTC ઇન્ડિયન ટી, બધું જ મળે છે અહીંયા. કશું મળતું નથી એવું છે ને, બધું ઇન્ડિયા જેવું. ધ ટી ઇન્ડિયા, બધું જ મળે છે. તો અહીંયા ખાવાનો કોઈ જ પ્રોબ્લેમ નથી તમને ઉડતું. અહીંયા મતલબ અપગ્રેડ ખાવાનું મળે છે, ઇન્ડિયાનું જ અપગ્રેડ. અત્યારે મેં RMD લીધી, જે આપણે RMD મળે છે ત્યાં, એ સેકન્ડ ક્વોલિટી હોય છે, આ ફર્સ્ટ ક્વોલિટી ઇમ્પોર્ટેડ. તો ઓફકોર્સ અહીંયા બધું વસ્તુ, જો આ ગ્રીન ટી હતી. હા, આપણે પાવડર હોય છે, અહીંયા આખી ગ્રીન ટી હોય છે ભાઈ. અમેરિકા છે, બધું જાત જાતનું મળે. મગજમાં ના બે કે હું લેવું. હા, મસાલા MDHના, પછી સ્પાયરનના, સ્વાદ, તમને બધા જ મસાલા મળી જાય. જો આ કેવું છે, સિનિયર સિટીઝનને આવી ટ્રોલી આપે બેટરીવાળી. જો એટલે એ લોકોને કોઈ કષ્ટ જ ના પડવો જોઈએ. જો કોઈ કષ્ટ નહીં. અહીંયા એટલી બધી સિસ્ટમેટિક એ છે બધી, મતલબ રૂલ્સ છે. કામ કરો તો બી કષ્ટ ના પડે. જો આ સેવો છે કંઈક જાતની, મિસ્કો કોઈક હતું હવે સેવો જેવું. પછી
માસાને પૂછ્યું તો કે નૂડલ્સ ટાઈપ બને કે આમ પેલા આપણે મંચુરિયન નૂડલ્સ નહીં ખાતા એવું બધું આની નૂડલ્સ છે એમ. મેં કહું ઓકે. પછી આવી ગયા હતા અમે સ્પેશિયલ ઇન્ડિયન ગાર્લિક નાન ને ચીઝ ગાર્લિક નાન એ બધું અહીંયા મતલબ વેજમાં હતું. પેલી બાજુ નોનવેજમાં હતું, આ વેજમાં. જો ચોકલેટ્સ બધી જ જાતની. હવે કઈ ચોકલેટ, હા એ લોકો ટ્રાય કરવા બી રાખે છે. મેં ટ્રાય કરી હતી એક બે, આપણે ગળ્યું ફાવતું નહીં ભાઈ, એટલે વાંધો ના આવ્યો. આપણું મેઇન કામ હતું પડી ગયું ભાઈ, એ પતી ગયું. ચોકલેટ કઈ ભાડમાં ભાઈ, યા. હા પણ બહુ મોંઘી. મારી $30 50 નંગ RMD આવી. મતલબ તમે વિચારો, $0.25 મતલબ $0.80 મને 1 RMD મળી. એટલે ઇન્ડિયાની 70 થી 65 રૂપિયાની એક થઈ, એક RMD. જો આ ખજૂર છે, $45 એક બોક્સના. આ પેલું ઈરાની ખજૂર છે, આ કેલિફોર્નિયન ખજૂર છે. જો બટાકા છે, પેલા નારિયેલ છે, ડ્રાય કોકોનટ, બટ એની અંદર વોટર હતું. જોયું ને હલાઈને, જો યા. તો અમે પછી પોટેટો જોયા, પણ પોટેટો લેવાના નહોતા, ઘરે ઓલરેડી સ્ટોક હતો. તો પછી અમે આગળ ગયા. આ બનાના છે, મતલબ કેળા, બરાબર ને, કેળા. અહીંયા જો ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. અહીંયા કોથળી, મતલબ પેલું બેગ લેવી હોય ને તો આવી રીતે પ્લાસ્ટિક તોડીને એને પોરો કરીને મતલબ ઝપલો બની જાય. યા જો અહીંયા હવે કોબીજ છે, પેલું ઉપર બ્રોકલી છે, લીલું લસણ છે, મૂરા છે, ધાણા છે, બધું જ મળે છે. હવે આપણે લેવાના હતા ધાણા, મરચાં અને ટામેટાં. બીજું તો શાક ઘરે પડ્યું હતું કદાચથી, તો ના પાડતા હતા એ લોકો. ફોન કરીને પૂછી લીધું. તો આપણે ભૂરા આંટી હટો ને, ધાણા લેવાના છે. હટો તો. એ હટેલા અને બોલાવાની કેમની. સારું છે, બીજે જો. તો માસાને કીધું કે તમે લો, અમે બીજે જઈએ. જો સામે વ્હાઈટ ઓનિયન છે ગાઈસ, કેટલી મોટી. તમે જોજો હમણાં 500 ગ્રામની એક ઓનિયન. પથારી ફેરવી નાખે. કિલો લેવા જાય તો 2 જ આવે ભાઈ. ચલો આગળ. તો ફાઇનલી ગાઈસ અમે બધું લઈને બહાર નીકળ્યા. બહાર નીકળીને હવે અમે જઈ રહ્યા છે એક કામ પતાવવા, સિમ કાર્ડનું કામ પતાવીને. અને એ છે સિમ કાર્ડનું કામ મોલમાં, એટલે મોલ બી ફરવાનો મળશે ભાઈ. તો મોલમાં અમે આવી ગયા છે. મોલમાં અમે અંદર એન્ટર થઈ ગયા છે. હવે દુકાન શોધી. અહીંયા વિડીયો એલાઉડ નથી એવું લખેલું બહાર, એટલે હું થોડોક જ જનતાઈને વિડીયો બનાવું છું. પછી ડાયરેક્ટ બહાર નીકળીને તમને બીજું આગળ બતાડીશ. પછી ત્યાંથી જઈશું અમે ડાઉનટાઉન કેવું છે, મતલબ સિટી જેવું એમ. પેલું સિટી કેવી છે એમ, અંદર ઇન્ટરનલ બહારના તે. ઓકે, તો ફાઇનલી ગાઈસ અમે પાર્કિંગમાં આવી ગયા. હવે અમે ગાડી લઈને જઈશું અહીંયાથી ડાઉનટાઉન અને પછી ઘરે. ધેટ્સ ઓલ ફોર ટુડે. તો જુઓ અહીંનું ડાઉનટાઉન. બધા મતલબ બધી રેસ્ટોરન્ટ લાઇનમાં હોય, બધા બાર લાઇનમાં હોય, કસિનો, બિગ મોલ્સ, યા આ બધું નાઇટ લાઈફ માટે બહુ જ ડેન્જર હોય છે. અહીંયા રાતે તો રસ્તો બંધ હોય એમ. પણ આપણે એ બધું વાર છે. તો જુઓ આ ટેસ્લા વિધાઉટ ડ્રાઈવર કાર, બટ એની ધૂનમાં જ ચાલ્યા કરે. આપણે વિશ્વાસ ના થાય ભાઈ એની ભાઈ બેસવાનો. આપણે સાથે ડ્રાઈવરવાળીમાં જ જવાનું. ચલો તો જુઓ સિલ્વર લાયન. તો ગાઈઝ, મારો વિડીયો તમને સારો લાગતો હોય, મારી ભાષા સારી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
અને પેલું ઘંટડીનું બટન દબાઈ દેજો સહેજ. ચલો તો ગાઈઝ મળીએ. બાય, સી યુ અગેન.